અરે બપોર પડતા પડતા 12 વાગી ગયા પણ હજી માથામાંથી ઘૂસ કાઢવાની બાકી હતી. પછી તો હું છોડી લીધો સાંદલો અને પૂરી લીધો હેથો. અરે પછી તો છે ને મસ્ત મસ્ત રેડી થઈને બેહી ગઈ ટમેટા અને મરચી કાપવા. અરે આજ મારે હુકી ભાજી બનાવવાની હતી. પછી તો બટેકા બાફીને કટ કર્યા, મરચી અને ટમેટા કટિંગ કર્યા અને સીધું જ ગરમ તેલ મૂકી દીધું. અરે તેલ ગરમ થઈ ગયું એટલે રાઈ જીરો અને હિંગનો વઘાર મારી દીધો. લીમડો નાખીને તેલ ઉડાડ્યું અને સીધા જ ટમેટા અને મરચી નાખી દીધું. અરે બધું નાખીને પછી સિંગના દાણા નાખ્યા, અરે હળદર નાખી, જીરું નાખ્યું અને આયરો મીઠું વતે નાખી દીધું. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने. અરે થોડીક એવી ખાંડ નાખી દીધી અને બધું સડી ગયું એટલે આપણે બટેકા હોતે નાખી દીધા અને આપણી હુકી ભાજી મસ્ત મસ્ત રેડી થઈ ગઈ. હુકી ભાજી રેડી થઈ ગઈ ને એટલે મને તો ભૂખ લાગી ગઈ. પછી તો અમે બધા ખાવા બેસી ગયા અને રોંઢો પડતા પડતા ચશ્મા પહેરીને થઈ ગયા ડાગલા જેવા રેડી. અને સીધા જ અમે અમારા જેઠના રૂમે પોગી ગયા. પણ આયા આવ્યા ને તો જો આ ભાઈ તો રિહાઈ ને ઉપડ્યા. અરે ના ના, આ ભાઈને દેહમાં જવાનું હતું. બાયગન. અરે ભાઈ ગામડે જાય છે ને એની ખુશીમાં આ બેને મહેંદીના લોંદા લગાડી દીધા. અરે આને ક્યાં જાવું છે મહેંદી મૂકી. અરે થોડીક વાર હાટું ત્રણે ભાઈ બેન હારે રમી લે. અરે પછી જો મોટા ભાઈ ગામડે જવાના છે, પછી 1 મહિનો ન્યા વેકેશન કરશે. તો અમારો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરજો.